વિદ્યાર્થીઓ મજામાં? આજે આપણે થોડી ગ્રામરની ચર્ચા કરવાની છે. એટલે કે તમારી જે પેપર સ્ટાઇલ લેટેસ્ટ આવી છે એમાં થોડાક ચેન્જીસ છે અને થોડીક ડિટેલ્ડ પેપર સ્ટાઇલ આવી છે. એટલે હવેથી હું તમને એ રીતે ગ્રામર પણ થોડું કરાવતી જઈશ અને જે તમારી ડિમાન્ડ છે કે રિવિઝન આપણે કરવું છે એ પણ કરાવતી જઈશ. હવે MCQ તમે જાણો છો કે પાર્ટ એ ની અંદર આપણે MCQ આવે છે. એ MCQ ની અંદર તમને લોકોને ક્વેશ્ચન નંબર 38, 39 અને 40 3 માર્કના પ્રશ્નો છે. બરાબર સમજી લેજો. પાર્ટ એ MCQ નું છે તમારે. એમાં 38, 39 અને 40 એમ 3 માર્કના 3 પ્રશ્નો છે. એટલે એ આ સ્વરૂપમાં તમને પૂછાય છે. ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર. કનેક્ટર એટલે બે વાક્યોને જોડનાર, બંને વાક્યોને જોડનાર કનેક્ટર તમારે પસંદ કરવાના છે. એ તમને આ રીતે પૂછાયેલા હશે, જેનો તમારે જવાબ આપવાનો છે. હવે આ રીતે એનું ફોર્મેશન હોય છે કે બ્લેન્ક ડોક્ટર કામલે ટોક્ડ વિથ નાના. હી ઓબ્ઝર્વડ બ્લેન્ક. નાના ડીડ નોટ પરસીવ ખાલી જગ્યા નાની she was dead. તો ખાલી જગ્યા ડોક્ટર કામલે, તો એમાં 3 ઓપ્શન છે. જુઓ અહીંયા તમે જુઓ, એકમાં 4 ઓપ્શન આપેલા છે, એસ, સિન્સ, વેન અને થ્રુ. તો વેન ડોક્ટર કામલે ટોક્ડ વિથ નાના હી ઓબ્ઝર્વડ, તો આપણે અહીંયા શું મૂકીશું? વેન. હી ઓબ્ઝર્વડ પછી પણ 4 વિકલ્પો છે, ઇફ, એઝ, ધેટ અને વેન. તો શું આવશે? ધેટ. નાના ડીડ નોટ પરસીવ નાની ખાલી જગ્યા શી વોઝ ડેડ. તો ઓલ્ધો, હાવેવર, ફોર અને એઝ. તો એમાં શું આવશે? એઝ. બીજું ઉદાહરણ આપણે લઈએ. જો તમે ફોર્મેશન બરાબર સમજી લેજો કે આવી રીતે 3 ખાલી જગ્યા હશે. આ થોડું ભૂલમાં થઈ ગયું છે એટલે આને તમે ગણતા નહીં હો. અહીંયા ખાલી જગ્યા છે એટલે ધ્યાનથી સાંભળજો. તો આ જે ઓપ્શન છે એ ડી ની અંદર કયો આવશે? એઝ. મોટે ભાગે તમને આમાં ટેક્સ્ચ્યુઅલ એટલે કે ટેક્સ્ટમાંથી જ પૂછાય છે. તો ફરીથી જોઈ લઈએ. વેન ડોક્ટર કામલે ટોક્ડ વિથ નાના હી ઓબ્ઝર્વડ, તો બીજામાં આવશે ધેટ નાના ડીડ નોટ પરસીવ, આ ભૂલમાં છોડાઈ ગયું છે, નાની એઝ શી વોઝ ડેડ. બીજું ઉદાહરણ લઈએ સ્ટુડન્ટ્સ. ઓસ્વાલ્ડ ધ રેબિટ ડીડ બેટર ખાલી જગ્યા એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. ખાલી જગ્યા વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક distributor for money. He went into trouble. આ તમે જાણો છો કે વોલ્ટ ડિઝની વાળા પાઠમાંથી લેવામાં આવ્યો છે. એટલે તમે પાઠ જો ધ્યાનપૂર્વક વાંચશો ને તો પણ તમને આના જવાબો આવશે. ઓસ્વાલ્ડ ધ રેબિટ ડીડ બેટર ધેન. હવે એમાં 2 ધેન આપ્યા છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં બેટર પછી THEN ધેન નહીં આવે, પણ શું આવશે? THAN ધેન, બેટર ધેન એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. હવે આના જવાબો આપણે વિચારીએ કે પેલું ઓસ્વાલ્ડ ધ રેબિટ ડીડ બેટર, એમાં તો આપણે નક્કી કર્યું THAN ધેન આવશે, એલિસ ઇન વન્ડરલેન્ડ. ત્યારબાદ એની અંદર બીજામાં એન્ડ, ઓર, બટ અને ઓલ્ધો. તો આપણે એમાં શું પસંદ કરશું? બટ. બટ પછી પૂર્ણ વિરામ છે અને પાછી ત્રીજી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મની. હી વેન્ટ ઇન ટુ ટ્રબલ. તો ઓસ્વાલ્ડ રેબિટ છે એ એલિસ ઇન વન્ડરલેન્ડ કરતાં વધારે સારું કામ કરી શક્યું, પણ જ્યારે વોલ્ટ અમારા ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો મની માટે, ત્યારે એ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર તકલીફમાં આવી ગયો હતો, એટલે કે એને પૈસા આપવા નહોતા. તો આ આખું આમ થશે, ઓસ્વાલ્ડ ધ રેબિટ ડીડ બેટર ધેન એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, બટ. જો અહીંયા આ જે છે ને એ બીજા નંબરની ખાલી જગ્યા છે, બટ પછી અહીં પૂર્ણ વિરામ છે. મેં બરાબર સમજીને જ તમને આ ખાલી જગ્યા મૂકી છે. તમે આને એક ખાલી જગ્યા ન માની લેતા, આ પૂર્ણ વિરામ છે. પછી અહીંયા છે વાઇલ, હાવેવર, વેર અને વેન.
જ્યારે વોલ્ટ ગયો તો એની માટે શું આવશે? વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મની હી વેન્ટ ઇનટુ ટ્રબલ. આગળ વધીએ. સિલેક્ટ ધ કરેક્ટ અરેન્જમેન્ટ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. હવે આ દરેક વસ્તુના હું તમને પીડીએફ મોકલું છું. બરાબર સમજજો. દરેક વસ્તુ માટે હું તમને એક્સરસાઇઝ અને પ્રેક્ટિસ માટે મોકલું છું. એ તમારે ટેસ્ટની નોટમાં લખવાનું છે. બોલો, અહીંયા ધ્યાન આપો. સિલેક્ટ ધ કરેક્ટ અરેન્જમેન્ટ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. તો હવે આમાં જમ્બલ્ડ સેન્ટેન્સીસ થઈ ગયા છે. નાના ડીડ નોટ કાર્ટ અવે ગ્રાન્ડ ચિલ્ડ્રન નાનીઝ બેડ એલાવ હીઝ ફ્રોમ. તો આપણે કરીએ. તો નાના ડીડ નોટ, પછી વાક્ય અધૂરું છે. ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એટલે અલાવ. તો પહેલા આપણે શું મૂક્યું? 1 અને 5. નાના ડીડ નોટ અલાવ હીઝ, 3 નંબરમાં શું આવશે? ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે 3 નંબર. ટુ કાર્ટ અવે નાનીઝ બેડ ફ્રોમ ધ રૂમ. તો સિક્વન્સ કઈ સાચી છે? 1, 5, 3, 2, 4 અને 6. નાના ડીડ નોટ અલાવ હીઝ 5 નંબર. 3 નંબરમાં છે ગ્રાન્ડ ચિલ્ડ્રન. શેની માટે મંજૂરી ન મળી? તો કે ટુ કાર્ટ અવે. 4 નંબર ઉપર નાનીઝ બેડ અને છેલ્લો પાર્ટ છે ફ્રોમ ધ રૂમ. આવા હું તમને ખૂબ ઉદાહરણો પીડીએફ રૂપે આજે જ મોકલી રહી છું, તો જરા જોઈ લેજો. તો આના તમને 3 માર્ક્સ છે. આગળ વધીએ તો સિલેક્ટ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ એઝ એન આન્સર. તો મોક્ષા વેન્ટ ટુ કેનેડા સો ધેટ શી કુડ જોઈન માસ્ટર્સ કોર્સ. હવે એના 4 પ્રશ્નો છે. વેર ડીડ મોક્ષા ગો સો ધેટ શી કુડ જોઈન માસ્ટર કોર્સ? નહીં. હુ went to Canada so that she could join master course? Why did Moksha go to Canada? આમાં અંડરલાઈન અહીંયા છે. So that she could join master's course. એ અંડરલાઈન કરવાનું રહી ગયું છે આમાં, પણ તમારે સમજી લેવાનું છે કે અંડરલાઈન અહીંયા છે so that she could join master's course. તો why did Moksha go to Canada? મોક્ષા કેનેડા શું કામ ગઈ? તો જવાબ શું આવશે? So that she could join master's કોર્સ. જો આ મેં તમને ખાલી એક્ઝામ્પલ આપ્યું. તમારે આના ઉપરના ત્રણેયના હું તમને અલગથી ફોટા પાડી અને ખૂબ જાજા પ્રેક્ટિસના વાક્યો મોકલું છું, એટલે તમે બરાબર સમજી લેજો. આ નાનકડો વિડીયો મારે તમને ખાલી એટલું જ સમજાવવાનું છે કે તમારે આ રીતના વાક્યો પૂછાય છે. આ 44 નંબર, 45 નંબર અને 46 નંબરની અંદર આ રીતના તમારે પ્રશ્નો પૂછાય છે. 47 નંબરની અંદર સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ પૂછાય છે. એમાં 4 વાક્યો આપ્યા હોય છે. હું તમને એક ઉદાહરણ વાંચી સંભળાવું, પછી એની પ્રેક્ટિસ પણ મોકલીશ તમને. મનન પ્લેઝ વાયોલિન એઝ ઇફ હી વેર એન આર્ટિસ્ટ. મનન પ્લેઝ વાયોલિન એઝ હી વોઝ એન આર્ટિસ્ટ. મનન પ્લે વાયોલિન. તો જો એ તો ખોટું જ પડવાનું. મનન પ્લે વાયોલિન કોઈ દિવસ ન આવે, કાં પ્લેડ આવે ને કાં પ્લેઝ આવે. મનન પ્લેઝ વાયોલિન લાઈક હી ઇઝ એન આર્ટિસ્ટ. તો આમાંથી સાચું વાક્ય કયું હોવું જોઈએ? તો સાચું વાક્ય આ છે, મનન પ્લેઝ વાયોલિન એઝ ઇફ હી વેર એન આર્ટિસ્ટ. એ 4 માર્કના પૂછાય છે અને આ સાથે તમારો એ રીતે 50 માર્કનો ફર્સ્ટ પાર્ટ હોય છે. હું તમને પહેલા પ્રશ્નથી બધું જ તમામ વસ્તુની પ્રેક્ટિસ મોકલીશ, એટલે ચિંતા કરતા નહીં, પણ મહેનત જરૂર કરજો. આ પરીક્ષાની અંદર માર્ક્સ લાવવા માટે ખૂબ જ સહેલા છે, કારણ કે પાર્ટ એ MCQ છે. એની અંદર તો શરૂઆતની અંદર જે તમારે ક્વેશ્ચન આન્સર છે એ તો બધા જ તમે પાઠ વાંચ્યો હોય એટલે તમને આવડે, બરાબર. એવી જ રીતે કોમ્પ્રિહેન્શન પણ એટલું જ ઇઝી તમને પૂછાય છે અને ગ્રામર પણ એટલું જ. નિયરેસ્ટ મિનિંગ તમને પૂછાય છે. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. આપણે હવે પછી ફંક્શન જ સમજાવવાના છે, એટલે આ રીતે આપણે ધીમે ધીમે આગળ વધીશું તો આપણે સારી રીતે આપણો કોર્સ પૂરો કરીશું. તો આ નાનકડો વિડીયો તમને ખાસ સમજાવવા માટે અને મોટિવેટ કરવા માટે મૂક્યો છે કે હમણાં જ હું તમને જે PDF મોકલું છું, પછી તમે કહેશો, માગણી મૂકશો, તો હું એનો જવાબ પણ તમને મોકલીશ એના, જેથી કરીને તમને ખબર પડે કે તમારા જવાબ સાચા છે કે નહીં. રાઈટ સ્ટુડન્ટ્સ?
આ નાનકડો વિડીયો છે એનું બીજું કાંઈ મહત્વ નથી હો, ખાલી તમને સમજાવવાનું છે. તો જો આમાંથી આપણે 3 માર્ક જાય નહીં એ કોશિશ તમારે કરવાની છે. આ 44, 45, 46 એક વાક્ય આપ્યું છે અને એને અનુરૂપ 4 પ્રશ્નો છે, એમાંથી એક જવાબ સાચો છે. ઓકે, આ પણ એટલું જ ઇઝી છે કે સિક્વન્સનું જે છે એ સાવ ઇઝી છે અને કનેક્ટર પણ એ બિલકુલ અઘરા નથી, બહુ સહેલા છે. એટલે આપણે એમાં માર્ક્સ મેક્સિમમ કવર કરવાના છે ફ્રેન્ડ્સ. ચાલો, થેન્ક યુ વેરી મચ. જે હોમવર્ક આપું છું એ કરી નાખજો. આ તમને ખાલી સમજાવવા જ મૂક્યા છે. આ ત્રણેયની પ્રેક્ટિસના વાક્યો હું